ડાન્સર જે કોન્ફિડન્ટ ડાન્સર કહેવાય ને એ બહુ નવી વસ્તુ હતી. અને એમાંથી પણ જે આપણને પ્રાપ્ત થાય એ આખા સમાજને આપવું એ જે તમે કરી રહ્યા છો એટલે અમને તો તમારા માટે ગૌરવ છે. એ શીખવામાં મને થયું કે મારી આર્ટ જે છે એ વધારે ડાન્સ કરવા પછી કોરિયોગ્રાફીની જે ફિલિંગ છે એ બહુ બ્રોડ થતી ગઈ. અને માયામીમાં જે જેકલિન ફર્નાન્ડિસ સાથે આખો પરફોર્મન્સ કર્યો હતો, ઇન્ડિયન સોંગ લઈ લો અને ગરબા સોંગ લઈ લો, એમાં એટલું તમારું આમ હાર્ટ ને સોલ છે અને એ લોકો જોવે છે ને બધું કોસ્ટ્યુમ પહેરવા ગમે, એ લોકો જ્વેલરી ગમે. આઈ એમ વેરી લકી ટુ હેવ માય ડોટર અને હું તો એમ કહું છું કે એવરી બર્થ આઈ શુડ હેવ ધ સોનાલી એઝ માય ડોટર. સફળતાની અંદર એક તો એની પોતાની ટેલેન્ટ, પિતા અને ફેમિલીનું જે સપોર્ટ એ અને લોકોના આશીર્વાદ. નવી સવારમાં આપનું સ્વાગત કરીએ છીએ. આજે આપણા મહેમાન છે સોનાલી વ્યાસ જાની. અમેરિકામાં રહે છે. 1995થી રહે છે, એટલે લગભગ 30 વર્ષથી તેઓ ત્યાં રહે છે અને ભારતીય સંસ્કૃતિના બહુ જ મોટા ચાહક પણ છે અને વાહક પણ છે. તેઓ નૃત્યો શીખ્યા એટલે નૃત્ય સાથે એમનો ખૂબ ગહન નાતો, ખૂબ પ્રેમ. તો અમેરિકાની ધરતીમાં ભારતીય સંસ્કૃતિને કેવી રીતે જીવંત રાખવી એની એક મથામણ એ વર્ષોથી કરતા રહ્યા છે. અને એક જમાનામાં તો તેઓ ક્લાસીસ પણ ચલાવતા હતા અને ઘણી મોટી સંખ્યામાં એમણે અમેરિકામાં ત્યાંના યુવાનોને, ત્યાંના કિશોરોને, ટીનેજરને જુદા જુદા નૃત્યોની તાલીમ આપી છે. અને જુદા જુદા પ્રસંગો, ઇવેન્ટ અને એમાં મૂળ તો નૃત્યની જે આખી વિભાવના છે એને પરદેશની ભૂમિમાં જીવંત રાખી રહ્યા છે. એમની સાથે હું વાતો શરૂ કરું એ પહેલાં તમને એક સરસ માહિતી એ પણ આપી દઉં કે એમનો દીકરો, જેનું નામ આયુષ્માન, અમદાવાદમાં એક સુંદર અવસર કરીને એમણે એમના દીકરાને યજ્ઞોપવિત એટલે કે જનોઈ આપવાનો પ્રસંગ કર્યો. અને રોનક, એમના જીવનસાથી, એમના હસબન્ડ રોનકભાઈ પણ અને આખો જાની પરિવાર, આખો વ્યાસ પરિવાર પણ ત્યાં હાજર હતો. હું એનો સાક્ષી બનેલો. મિત્રો, મારે તમને ખાસ કહેવું છે કે એ પ્રસંગે જે ભારતીય સંસ્કૃતિનો અનુભવ બધાને થયો એ ખરેખર લાંબો સમય યાદ રાખવાનું મન થાય એવો હતો. એ જ વખતે મેં સોનાલીબેનને વિનંતી કરેલી કે તમે નવી સવારના સ્ટુડિયોમાં આવો અને આપણે તમારી પ્રવૃત્તિઓ વિશે પણ થોડી વાત કરવી છે અને તમારા વિચારો પણ જાણવા છે. સોનાલીબેન, તમારું સ્વાગત કરું છું. જય શ્રી કૃષ્ણ, નમસ્કાર. થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી. આપણે પહેલો શરૂઆત કરીએ અને પહેલો પ્રશ્ન હું તમને એ પૂછું કે તમે ત્યાં રહો છો 1995થી, તો જે ભારતીય સંસ્કૃતિ છે અને ખાસ કરીને નૃત્યો, બરાબર, એ તમે ત્યાં કેવી રીતે પ્રવૃત્તિ શરૂ કરી અને તમારો અનુભવ કેવો રહ્યો? પ્રોપર રેસ થયું છે. જે અહીંયા જેટલું છે એટલું ત્યાં થયું છે, એટલે બેલેન્સ, બેસ્ટ ઓફ બોથ વર્લ્ડ જે કહેવાય ને. અને હું જ્યારે અહીંથી ગઈ ત્યારે હું પહેલેથી ડાન્સર હતી જ અને અહીંયા ઇલાક્ષીબેન ઠાકોર સાથે મારું ભારતનાટ્યમના ક્લાસીસ ચાલતા હતા. અમે પછી હું ત્યાં ગઈ અને મારું જે રિલેશનશિપ જે છે ડાન્સનો, જેનાથી હું વધારે ને વધારે ઓળખાણમાં આવી બધાના આંખમાં, ઇઝ બિકોઝ ઓફ આર્ટ. અને ડાન્સિંગ એ વસ્તુ છે કે જે મને ઓપન કરી છે. મને બધા માટે જે શાઇનેસ છે એ જ્યારે હું સ્ટેજ પર જતી હતી ત્યારે હું ભૂલી જતી હતી કે કોણ મને જોવે છે. તો ફિલિંગ એ હતું કે હું જ્યારે યુએસમાં ગઈ તો કલ્ચર શોક હતો, બહુ મોટો કલ્ચર શોક હતો. કારણ કે અહીંથી જાઓ અને ત્યાં જાઓ એ ટાઈમમાં 95માં તો તમને થાય કે ઓ માય ગોડ, આપણે ક્યાં આવી ગયા. પણ એક વસ્તુ હતી કે જે કનેક્ટેડ હતું, એ વોઝ ડાન્સિંગ. અને મારા પપ્પા મોટા ઓર્ગેનાઇઝર હતા ત્યાં, તો એમાં શું હતું કે સ્ટેજ જલ્દી મળી ગયું હતું મને મારી આર્ટને પ્રેઝન્ટ કરવા માટે. અને એવા બધા સ્ટેજ બિલ્ડ થતા ગયા, મને લોકો જાણતા રહ્યા અને મને મારા ડાન્સ પ્રત્યે કોન્ફિડન્સ વધતો ગયો. અને જે વધતો ગયો એના લીધે મારું પોતાની એઝ અ ફિઝિકલ એન્ડ મેન્ટલી પણ બિલ્ડ થતી રહી સ્ટ્રોંગનેસ. જે કલ્ચર શોક હતો એ બાજુમાં રહીને વધારે જે ડાન્સના લીધે જે મારી મોટી પેશન છે એ બિલ્ડ થતી રહી. અને ધીરે ધીરે બસ ઇટ વોઝ જસ્ટ ધ બિગિનિંગ, પછી એવરીથિંગ ઇઝ ધ હિસ્ટ્રી એવું કહેવાય. અને તમે ત્યાં પછી વ્યક્તિગત રીતે પર્સનલી નૃત્ય પણ કરતા હતા અને શીખવતા પણ હતા? હા, તો બેઝિકલી આમાં શું થયું કે ત્યારે આ જે ડાન્સર જે કોન્ફિડન્ટ ડાન્સર કહેવાય ને એ બહુ નવી વસ્તુ હતી. બધા નાનું મોટું ડાન્સ કરતા હતા ત્યારે, પણ જ્યારે એક ડાન્સર ન્યુયોર્ક, આપણે અમદાવાદથી આવે કે ઇન્ડિયાથી આવે, એ પર્સોના લઈને આવે તો એ બધા જોયું અને એ બેઝિકલી એક નવું
સેક્શન નીકળ્યું કે બેસિક હું તો ડાન્સ તો કરતી હતી પણ હું શીખવાડી પણ શકું છું એ મને ખ્યાલ નહોતો, કારણ કે હું ખાસી નાની હતી ત્યારે. અને પછી મને બધા મને કહે કે તું મને શીખવાડીશ, તો એટલું ફાઇન ડાન્સ કરે છે, તું મને શીખવાડીશ ને, કે નો પ્રોબ્લેમ. તો ધીરે ધીરે એ શું થયું કે એ શીખવાનું જે અલગ પાથ થઈ ગયો, અને એ શીખવામાં મને થયું કે મારી આર્ટ જે છે એ વધારે ડાન્સ કરવા પછી કોરિયોગ્રાફીની જે ફિલિંગ છે એ બહુ બ્રોડ થતી ગઈ. અને પછી શું થયું કે મેં કોલેજ કરી, ત્યાં સુધી ડાન્સ તો નોન સ્ટોપ સ્ટ્રોંગ, કે બ્યુટી પેજન્ટમાં બધાને ડાન્સિંગ શીખવાડવાનું જે ટેલેન્ટ સેક્શન હોય એ ખુલી ગયું. પછી બ્યુટી પેજન્ટમાં ઓપનિંગ ડાન્સ કરવો, ફિનાલે ડાન્સ કરવો, એ ઓપોર્ચ્યુનિટી મળી. કેટલું બધું હતું કે હું જ્યારે નાની હાઈસ્કૂલમાં આઈ થિંક 10માં હતી ત્યારે મને આપણે દેવાનંદ આવ્યા હતા એઝ અ જજ, અને મને મોકો મળ્યો કે ટુ ડૂ અ ડેન્સ. પછી મને તો કે એવી રીતના નહીં કે એવી રીતના ડાન્સ કરીએ કે જે એમને થાય કે આપણે એમના જર્નીમાં લઈ જઈએ, દેવાનંદના જે જર્ની હતી. અને એ આખો મેં સોંગ કોરિયોગ્રાફ કર્યો. એ પોતે પાછળ આવ્યા અમને મળવા, મને કે તે એટલો ફાઇન કોરિયોગ્રાફ કર્યું છે, તે મને મારી આખી જિંદગી યાદ દેવડાવી દીધી. આપણે હોટો પેસી વાત છે ને, ખાસા બધા એવા ગીતો કર્યા હતા, તો એમને થોડા ઇમોશનલ પણ થઈ ગયા હતા. તો મને ફિલિંગ તો કે ધીસ વોઝ અ ફિલિંગ કે મારામાં કશું છે કે આઈ કેન ડૂ મોર ફર્ધર વિથ ઇટ. પછી કેટલા બધા બપીલરી સાથે મ્યુઝિક વિડીયો કર્યા. પછી આપણે અશ્વરાએ જ્યારે નવ દેવદાસનું એનું આવ્યું હતું ત્યારે શી વોઝ એવરીવેર. અને જ્યારે ન્યુયોર્ક આવ્યા હતા ત્યારે એમના માટે પણ આખું એમનું ટુ જસ્ટ એપ્રિશિએટ હર એન્ડ હર ડાન્સીસ, તો ટ્રિબ્યુટ ટુ ઐશ્વર્યા રાય કર્યું હતું. તો એવા ખાસા બધા બોલિવૂડના ખાસા મેઇન સ્ટ્રીમ જે એક્ટર્સ છે એના માટે મને પરફોર્મન્સ કરવાની ઓપોર્ચ્યુનિટી મળી. અને બેઝિકલી પછી મેં ઠાણી લીધું કે કોલેજની અંદર કે મેં જોબ પણ કરી, માર્કેટિંગ કર્યું છે, આપણે ગ્રાફિક ડિઝાઇન કર્યું છે, પણ મને થયું કે મારા માર્કેટિંગ ને ગ્રાફિક ડિઝાઇન આઈ કેન યુઝ ઇન ટુ પ્રમોટિંગ ડાન્સિંગ, કે આપણું ઇન્ડિયન જે ડાન્સીસ છે. કારણ કે ત્યાં શું હતું કે જ્યારે હું નાની હતી ટીનેજર, ત્યારે ડાન્સિંગ પ્રત્યે ઓછું હતું, એટલું બધું નથી જેટલું અત્યારે એક્સપોઝ થઈ ગયું છે. અત્યારે બધા પ્રાઉડલી ઇન્ડિયન ડાન્સિંગ કરે છે, બોલિવૂડ ડાન્સિંગ કરે છે, કથક કરે છે. ત્યાં પહેલાં કરવા ખાતર જે આપણે જે પેરેન્ટ્સ જે કે છોકરાઓને થોડું મળે, થોડું કલ્ચર ફિલિંગ. હવે શું થઈ ગયું છે, હવે લોકો મોટિવેશનલી નાવ દે આર બીકમિંગ પ્રોફેશનલ ડાન્સર. તો એ ટાઈમ મારા માટે બધું ખાસું નવું હતું. કેટલા બધા લોકો કહેતા હતા કે તું આવી રીતના ડાન્સ કરિયર લે છે પણ એ લુક્રેટિવ કેટલું છે, બરાબર નથી, પણ કરાવું, લાઈક તમારી પાસે જો લક્ષ્ય છે ને તમારી પાસે પેશન છે અને તમારો મોરલ સપોર્ટ છે, જે મારા મમ્મી પપ્પાનો છે. મમ્મી પપ્પાએ કદી મને કીધું નથી કે તારે ડૉક્ટર બનવાનું છે, કે તારું જે મન થાય, તારું જે ચાહત થાય, પણ તું એવું કરજે કે જેમાં તું ફિલિંગ થાય કે ના મેં મારા લાઈફમાં કશું કર્યું છે, એન્ડ ગિવ્સ યુ ગુડ લિવિંગ ફિલિંગ. તો પછી મને મોરલ સપોર્ટ તો મમ્મી પપ્પાનો પહેલેથી હતો. નાનપણથી જ એને શોખ હતો. એ જ્યારે લગભગ 4-5 વર્ષની હતી ત્યારે એક ડાન્સ કોમ્પિટિશનમાં એને મેં તૈયાર કરી હતી, અને મેં ક્લાસીસ કરાવડાયા ઇલાક્ષીબેન ઠાકરના, ભરતનાટ્યમના, અહીંયા અમદાવાદમાં ઇલાક્ષીબેન ઠાકોર અને એને બહુ મહેનત કરી છે. ભરતનાટ્યમ કરાવ્યું હતું એને, ભરતનાટ્યમ કરાવ્યું હતું, પછી થોડું કથક બી કરાવ્યું હતું, એન્ડ ધેન વી વેન્ટ ટુ USA. પછી મેં એને બ્રોડવે ડાન્સના 2 years કરાવડાયા ઇન મેનહાટનની અંદર. અને દેન હવે લોન્ચ પછી પ્રોફેશનલી કરાવડાવ્યું. અને એને બહુ જ મહેનત કરી છે એ માટે. અમે તો કરી જ છે, પણ સાથે સાથે એણે બી કરેલી છે. આઈ એમ વેરી લકી ટુ હેવ માય ડોટર. અને હું તો એમ કહું છું કે એવરી બર્થ આઈ શુડ હેવ ધ સોનાલી એઝ માય ડોટર. અને આર્ટમાં પપ્પાએ ખાસું મને પુશ કરી હતી. હા, આ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. હું તમને કહું કે એકચ્યુઅલી મારું જે પ્રોફેશન અને શોખ, હોબી જે બધું આવેલું છે પહેલાં ફેમિલીમાંથી હોય એવી રીતે. કારણ કે મારા મધર પોતે
રેડિયો સિંગર હતા. એટલે જ્યારે વેન શી વોઝ પરફોર્મિંગ અમે લોકો સુલોચનાબેન વ્યાસ, એટલે અમદાવાદ બોમ્બેમાં હતા અમે લોકો પહેલાં, અને ત્યાં બોમ્બેની અંદર રેડિયો ઉપર બી ગાતા હતા પોતે, અને આવી રીતે બધા પ્રોગ્રામો કરે, ગરબાના છે, સુગમ સંગીતના છે ને એ પ્રમાણે ત્યાં આગળ. એટલે મ્યુઝિક એન્ડ એવરીથિંગ કેમ ટુ અવર લોહીમાં તમે કહો બ્લડની અંદર, એના પ્રમાણેનું હતું. સોનાલી જોડે નેચરલ હતી ટેલેન્ટને એ પ્રમાણે, પણ મેં એક જ વસ્તુ કીધેલી કે પહેલી ઇન્ફ્લુઅન્સ કે જે લાગવગ ગણો કે જે ગણો સ્ટેજ ઉપર હું તને તક આપીશ, પછી ઓડિયન્સ અને તું. સફળતાની અંદર એક તો એની પોતાની ટેલેન્ટ, બીજું પિતા અને ફેમિલીનું જે સપોર્ટ બરાબર, એ અને લોકોના આશીર્વાદ. મમ્મીએ મને કોસ્ટ્યુમમાં બધામાંથી ડાન્સિંગ કેવી રીતના મેકઅપ કરવો, કેવી રીતના કોસ્ટ્યુમ કરવું, ધીરે ધીરે પછી મારું ચેનલ બન્યું આપણે ડિઝાઇનિંગ કોસ્ટ્યુમ્સ. મારા બધા કોસ્ટ્યુમ હું પોતે ડિઝાઇન કરું છું. અને પછી એટલા બધા એવેન્યુઝ નીકળ્યા અને બધાને મને કોન્ફિડન્સ લીધો કે તું બહુ ફાઇન કરાવે છે. તો મને થયું કે મને જ્યારે હું નાની હતી ને ત્યારે હું બહુ શાય હતી, મારે કોઈની સાથે બોલવું મને એટલી ગભરાટ થતી હતી. પણ એક વસ્તુ હતી કે જે મને કનેક્ટ કરતી હતી, એ છે ડાન્સ. ડાન્સમાં તમે મને કેટલા 10 લાખ જેટલા પણ હોય એની સામે તમે મને પરફોર્મન્સ કરવાનું છે, હું ખુલતી કરીશ. તો એ હતું. તો મને થયું કે હું એવા ખાસા બધા લોકો હશે નાના નાના જેને હું શીખવાડી શકું, કે જેને હું શિક્ષા આપી શકું, કે કોન્ફિડન્સ આપી શકું કે ડાન્સ એક કોન્ફિડન્સ વસ્તુ છે, એક આર્ટ છે, એક સ્કિલ છે. તો મને થયું કે હું બસ મારે જે સ્કૂલ ખોલવી છે, મારે ડાન્સિંગના સ્કૂલ ખોલવા છે જેમાં હું આવી રીતના કોન્ફિડન્સથી બધાને શીખવાડી શકું. એવા નહોતા, કારણ કે મેં જ્યારે શીખતી હતી ત્યારે બધા જે ડાન્સ ટીચર હતા બહુ સ્ટ્રિક્ટ હતા અને હતા પ્રોપરલી ડિસિપ્લિન હતા ને, જેનાથી મને સ્ટ્રોંગનેસ ને સિરિયસનેસ આવ્યું છે. પણ એમાં શું થતું કે મને બીક બહુ લાગતી હતી એ ક્લાસમાં જતા. તો મને એ પણ હતું કે હું એવું એન્વાયરમેન્ટ બનાવું મારા ડાન્સ સ્ટુડિયોનું કે લોકો આવે તો લુકિંગ ફોરવર્ડ કે ના, આપણે સોનાલી દીદીના સ્કૂલ ક્લાસમાં જઈએ છીએ તો મજા આવશે, કોઈ જાતની ફિયર નથી, તમે ભૂલ કરો નો પ્રોબ્લેમ, રાઈટ. તો બેસિકલી તો એવી રીતના મેં સ્કૂલ ખોલી. તો ઓલમોસ્ટ 100 જેવા સ્ટુડન્ટ્સથી વધારે હતા અને પ્રાઇવેટ ક્લાસીસ પણ કરતા હતા. કઈ જગ્યાએ? ન્યૂ જર્સીમાં, એડિસનમાં. અને ખાસા બધા કોમ્પિટિશન અમે લોકો જીત્યા છે, કારણ કે ત્યાં પછી ડાન્સનું પણ ખાસું અપબ્રિંગિંગ થઈ ગયું. તો ખાસા પ્લેટફોર્મ બની ગયા કે દિવાળી આવી છે તો દિવાળીના ઇવેન્ટ્સ થતા હતા, કે ન્યૂ યર્સ ઈવ આવતી હોય ત્યારે પણ થાય. પછી બધા કોમ્પિટિશન થતા હોય, ગરબાના ફોક બધા ચારે બાજુ બધું થતું હોય. તો એમાં મને મોકો મળ્યો કે હું કોરિયોગ્રાફ કરી શકું. અને બેસિકલી કેટલી બધી છોકરીઓને મેં ડાન્સ શીખવાડ્યો છે. પછી બધી ખાસા વેડિંગવાળા આવી ગયા કે અમને વેડિંગમાં શીખવાડો. તો એ બધું ખાસું ચાલતું હતું. પેન્ડેમિક જ્યારે આવ્યું ત્યારે અમે લોકો વર્ચ્યુઅલ ગયા, બરાબર. વર્ચ્યુઅલ ગયા ને પછી મને રિયલાઇઝ થયું કે જે કનેક્શન 1-on-1માં છે તે વિડીયોમાં જરાય નથી. અને પછી બીજી એક વસ્તુ હતી કે મારો વન એન્ડ ઓનલી સન છે, એ ક્યારેય ઓલમોસ્ટ 9-8 વર્ષનો થઈ ગયો, કારણ કે હું એટલી બિઝી રહેતી હતી. ઓલમોસ્ટ 50-60 hours અ વીક મારું ડાન્સિંગનું ચાલતું હતું. મારી કંપની પણ હું ચલાવતી હતી. વીકેન્ડમાં એની રિહર્સલ્સ હોય, બધા શોઝ હોય, પછી વીકડેઝમાં અલગ અલગ લોકેશનમાં મારા ક્લાસીસ ચાલતા હતા. અને મને થયું કે જેટલું ઇમ્પોર્ટન્ટ મારા માટે છે કે નાની છોકરાઓ કે છોકરીઓને હું શીખવાડું, એટલું જ ઇમ્પોર્ટન્સ મારે મારા સનને આપવું કશું જરૂરી છે. એટલે 2021માં મેં ડિસાઇડ કર્યું કે મારી જે સ્કૂલ છે, આઈ એમ ઓનલી ગોઈંગ ટુ ફોકસ ઓન ધ ડાન્સ કંપની, જે ખાસા પ્રોડક્શન કરી રહ્યું છે, મોટા મોટા શોઝ કરી રહ્યા છે, જેમાં મારું ટાઈમ ખાસું જઈ રહ્યો છે. અને મેં કીધું કે બેસિકલી પ્રાઇવેટ ક્લાસીસ આપણા ચાલુ છે, પણ જે ચારે બાજુ જવાનું, દોડવાનું અને જે મારા સનનું જે મારું ટાઈમ નહોતો દેવાતો, એ વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કારણ કે તમારું જે 9 થી 16 કે 17 વર્ષનું છે ને, એ ટાઈમ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને મને તો કે ઇમ્પોર્ટન્ટ વસ્તુ મારે આઈ ડોન્ટ વોન્ટ ટુ મિસ ઇન હિઝ અપબ્રિંગિંગ. તો બેસિકલી મેં કહ્યું કે ઇટ્સ ફાઇન, રેપ ઇટ અપ, કારણ કે મારું ડાન્સ કંપનીનું ઓલ્સો ફોકસ વધારે લેવું હતું. અને આઈ થિંક પેન્ડેમિક મેડ મી રિયલાઇઝ દેટ. પછી જે ડાન્સ કંપનીએ જે અમે કેટલા બધા સરસ પ્રોડક્શન કર્યા છે, 2 કલાકના પ્રોડક્શન, એમાં સૌથી મોટું પ્રોડક્શન મારું છે કૃષ્ણાનું. કૃષ્ણાનું કેમ કહું છું, બધા ખાસા પ્રોડક્શન કર્યા છે, પણ કૃષ્ણાનું જે પ્રોડક્શન છે તે મારા માટે એટલું મહત્ત્વનું છે, કારણ કે જેનાથી મને આપણું જે
સંસ્કાર જે કહેવાય કે ભગવદ્ ગીતામાં જે નાના નાના વસ્તુ જે આપણને લાઈફમાં હેલ્પ કરી શકે એ બધું શીખવાડ્યું છે. અને મને મોકો મળ્યો, કારણ કે હું આમ જોવા જાઉં ને તો મને ફિલિંગ થાય કે હું ક્લાસિકલ ટ્રેન છું, પણ ક્લાસિકલની અંદર જે બધા ભગવાનના પ્રોડક્શન કરતા હોય રિલેટેડ એટલું બધું નહોતું. પણ મને મારા એક એજન્ટ હતા અને એમણે કીધું કે આવી રીતના ફ્લોરિડાની અંદર બહુ મોટો મહોત્સવ થાય છે, આપણે ફેસ્ટિવલ, આપણે જન્માષ્ટમીનો, અને બહુ બધાને અનુરાધા પોડવાલને બોલાવે, મોટા મોટા બધા સિંગર્સને બોલાવે, એમાં એ લોકોને એક ડાન્સનું કૃષ્ણનું જોવે છે. તું કરી શકીશ? મારે એક વસ્તુ મારા મમ્મી પપ્પાએ શીખવાડી છે, કદી ના નહીં બોલવું. તારામાં ટેલેન્ટ છે, તું કરી જઈશ અને તને ભગવાનનું આશીર્વાદ છે તો બહુ ફાઇન જશે. તો એ વસ્તુ 2017માં સ્ટાર્ટ થઈ, જ્યારે આયુષ 5 વર્ષનો હતો. અને મેં કીધું હું કરી લઈશ, જોઈ લઈશ, કશું તો થઈ જશે. અને પછી ધીરે ધીરે 2016થી લઈને આજે 2024 સુધી નોનસ્ટોપ મારા એ શો ચાલે છે, જે અમે શિકાગોમાં કરીએ છીએ, એટલાન્ટામાં કરીએ છીએ. અને એની મહત્ત્વની વસ્તુ શું છે કે તમે કહો ને કે ચોઝન વન, કે ભગવાને તમને ચોઝ કર્યા છે ટુ ડુ ઇટ. તમારું એવું કંઈ લાગતું કરતું નથી કે હું ક્લાસિકલ ફૂલ્લી, મારા કોઈ ટ્રેન ડાન્સર નથી, પણ એ ભાવના તમે ક્રિએટ કરી શકો કે તમે 2 કલાકનો આ શો કરો છો કૃષ્ણની આખી બધી સ્ટોરીઓ છે, જે વૃંદાવનથી કે એના મા બાપથી સ્ટાર્ટ થાય છે, કંસથી છે, વૃંદાવન જાય છે, એટલે નૃત્ય નાટિકા એકદમ બહુ જ સરસ, કે લોકોને રડાવે છે. અને જો તમે લોકોને રડાઈ શકો ને, એ તમારી જે કૃષ્ણની જે ભાવના છે, એ કૃષ્ણને જોઈને તમને લાગે છે આ કૃષ્ણ છે પોતે, ને એ લોકો બધા હેન્ડ જોઈન કરી રહ્યા છે, પગે લાગી રહ્યા છે, તો તમને થાય કે ભગવાને તમને ચોઝ. અને આ વસ્તુ છે ને ઓડિટોરિયમમાં નથી થતી, એમનું મંદિર એટલું મોટું છે ને, મંદિરમાં થાય છે. એટલે મને થાય કે કોઈ કનેક્શન છે. ભગવાને એકવાર નહીં, મને કેટલા વર્ષ, ઓલમોસ્ટ 7 વર્ષ થઈ ગયા મને આ કરતા. અને દરેક વર્ષે ભગવદ્ ગીતાની જે સ્ટોરીઓ છે, હવે મહારાજ મને આપે છે, મને એ કન્વર્ટ કરવાના છે કે હું એને નૃત્ય બનાવી શકું. તો એ ખાસું મોટી કેટલી નવી વાત કે ભગવદ્ ગીતાને નૃત્ય સ્વરૂપે, ડાન્સ સ્વરૂપે રજૂ કરશો. બરાબર. અને મને થાય છે ભગવાનનો એટલો બ્લેસિંગ છે મારા પર કે એવા સરસ કેરેક્ટર નિભાવી શકે એવા મને ડાન્સર પણ મળી રહે છે, એ પણ યુએસની અંદર. બરાબર. તો એ બધા ગુજરાતી ઇન્ડિયન હોય છે કે અમેરિકન પણ હોય છે? મોસ્ટ ઓફ અમેરિકન હોય છે, ઇન્ડિયન્સ પણ હોય છે, જેને આપણે ભાવ જે હોય, જે કૃષ્ણની ભાવ હોય કે એ બધા મેઇન કેરેક્ટર આપણા દેશી હોય છે. પણ જે બેકગ્રાઉન્ડ ડાન્સર હોય, ઇન્ડિયન ડાન્સિંગ એ લોકોને એટલું ગમે છે, કારણ કે એમાં વેરાયટી કેટલી બધી છે, આપણા એક્સપ્રેશન છે. તમે જોવા જાઓ તો આપણે ભારતનાટ્યમ લઈ લો કે કથક લઈ લો, પણ એમાં જે લચક છે, એમાં જે તમારું બીટ છે, જે ઝંકાર, જે બધું કહેવાય ને, એ એક્સપ્રેશન એટલું ફાઇન આવે છે, જે હિપહોપમાં હોય છે. પણ જે બોલિવૂડનું જે ઇન્ડિયન સોંગ લઈ લો અને ગરબા સોંગ લઈ લો, એમાં એટલું તમારું આમ હાર્ટ ને સોલ છે. અને એ લોકો જોવે છે ને, બધું કોસ્ટ્યુમ પહેરવા ગમે, એ લોકો જ્વેલરી ગમે, જે આખું જે પ્રોડક્શન શું કેવું થાય કે આપણું બ્રોડવે સ્ટાઇલ થઈ જાય. બરાબર. બ્રોડવે તમે જોવા જાઓ, આપણે જે યુએસની અંદર બ્રોડવે શો છે, કે લાયન કિંગ છે, કે વિકેટ છે, એ બધી સ્ટોરીઓને તમે મ્યુઝિકલ રીતે પ્રસ્તુત થાય છે. બરાબર. એ જ બ્રોડવે, એ જ આપણે કોન્સેપ્ટ તો આપણો બોલિવૂડનો એ જ છે, મ્યુઝિક છે, ડાન્સ છે, ડ્રામા છે, પણ એ હવે આપણે સ્ટેજ પર લઈ જઈએ છીએ. તો એ વસ્તુ એમને થાય છે કે વાવ, એમને બહુ ગમે. એટલે અમેરિકન લોકોને પણ ગમે. બહુ અમેરિકન લોકોને કલ્ચર વસ્તુ બહુ ગમે, જેમાં કારણ કે આ બધું નવી શોખ છે ને, અને ગ્લોબલાઇઝ થઈ ગયું છે ને, સોશિયલ મીડિયાના લીધે આ બધું કેટલું બધું ગ્લોબલાઇઝ થઈ ગયું છે. એટલે પહેલાં જે હતું કે બસ ઇન્ડિયન ટ્રેડિશનલ છે એટલે આમ જ, પણ ઇન્ડિયન ટ્રેડિશનલમાં પણ વેરિએશન આવી ગયા છે. બરાબર. કે તમે સરસ ગીત લઈને પણ તમે ભારતનાટ્યમ કરી શકો છો, કથક કરી શકો છો, કે થોડું મિક્સ કરી શકો છો, એ બધું. તો ખાસી મને આપણે ઓપોર્ચ્યુનિટી મળી છે, આપણે શાહરૂખ ખાન સાથે, કે બધા જે પરફોર્મન્સ થાય, બેકગ્રાઉન્ડ ડાન્સર જોઈતા હોય લોકોને, એની અમે લોકોએ તૈયારી કરી છે. પછી અમે પરફોર્મન્સ, આપણે સોનુ નિગમ અને શાન,
શાન સાથે અમે લોકો આખું ફર્યા છે એની 5 સિટીમાં. પછી એશિયન પેઇન્ટ્સ અમે લોકોએ હાયર કર્યા હતા ઇન્ડિયામાંથી કે એ લોકોના એમ્પ્લોઈઝના જે મેઇન એમ્પ્લોઈઝ હોય જેમણે સરસ કર્યું એ લોકોને બધા US લાવ્યા હતા. 5 સિટીમાં ફરવાયા હતા. એમાં અમે લોકોએ ન્યુયોર્ક, બોસ્ટન અને માયામીમાં જે જેકલિન ફર્નાન્ડિસ સાથે આખો પરફોર્મન્સ કર્યો હતો. પછી અદાની સાથે હમણાં જ યુએસમાં એ લોકોએ ઓગસ્ટ 15નું આખું સેલિબ્રેશન કર્યું હતું. તો આખું એનું આયોજિતનું ઇવેન્ટ પ્લાનિંગ જે હતું ડાન્સિંગનું, હિપહોપ લઈને કે ટ્રેડિશનલ ઇન્ડિયન ડાન્સિંગ લઈને બધું અમે કર્યું હતું. પછી ખાસા બધા વસ્તુઓ છે જે યાદ નથી આવતી પણ ખાસા બધા બહુ ઓપોર્ચ્યુનિટીઝ મળ્યા છે. નાની ઉંમરમાં અને ઓછા સમયમાં કેટલું બધું કામ કર્યું તમે, અને એ સારું કહેવાય. અને વધારે સારું તો એ પણ કહેવાય કે તમે ઇન્ડિયન કલ્ચરને, ભારતીય સંસ્કૃતિને અમેરિકાની ભૂમિમાં તમે એનો પ્રસાર કર્યો, એનું પ્રમોશન પણ તમે કર્યું છે. એ કેટલી મોટી વાત છે. મને એટલું ઓલવેઝ થતું હતું કે આપણે કોઈના રોલ મોડલ તો નહીં પણ કોઈને કોઈ વિચારી શકે. જો સોનાલીએ તો કર્યું છે ને તો આર્ટમાં આપણે પણ કેમ નહીં. એટલે કોઈના આપણે મેન્ટોર થઈ શકીએ કે કોઈના આપણે થઈ શકીએ કે ના આમને બીજો રાઉટ ના લીધો, જે 9 to 5 જે જોબ છે આ રાઉટ લીધો અને એમાં સક્સેસ છે. અમે પણ કરીએ કે વિચારીએ કે ના આપણે સોનાલીબેનને કે સોનાલી દીદી છે કે એમને ડાન્સમાં બહુ, અને એ પણ છે કે બીજા જે છે જે મારા જેવા નવા જે અહીંથી આવતા હતા કે બહુ શાય હોય એમને પણ ફિલિંગ આપી છે કે ના તમે ડાન્સમાં આવો, તમે ડાન્સને તમે મારા જેવા જે લોકો હોય કે જેને ફિલિંગ વધારે કે થોડુંક ટચ રાખવું હોય ઇન્ડિયામાં, બરાબર, તો એ લોકો કે મારા જેવા પણ એ લોકો એક્ઝામ્પલ લઈ શકે છે. વાહ. તો એ મને વધારે હતું કે હું કેટલી નવી હતી ને મેં ડૂબકી મારી કે ના મારે તો આ ડાન્સમાં કરવું છે. પછી જે થશે તે થશે, પણ ગોડ ઇઝ ગ્રેટ. ગોડના ગ્રેસના લીધે ખાસી બહુ સરસ ઓપોર્ચ્યુનિટીઝ મળી છે અને વર્ક હાર્ડ એટલું જ કર્યું છે અને એના લીધે હું બીજા માટે કોઈ એક્ઝામ્પલ થઈ શકું. એ જો રિપ્રેઝન્ટેશન જે કહેવાય. વાહ. બરાબર. અને પ્રેરણા મળે, તમારામાંથી પ્રેરણા લઈને લોકો એ કરી શકે. યસ. અને તમે ડૂબકી શબ્દ વાપર્યો મને બહુ ગમ્યો, કારણ કે અત્યારે મહાકુંભમાં બધા ડૂબકી મારી રહ્યા છે. તમે નૃત્યમાં ડૂબકી મારી, ભારતીય નૃત્યમાં તમે ડૂબકી મારી, એ કેટલી સરસ વાત કહેવાય. કારણ કે એ પણ કલામાં ડૂબકી મારવી અને એમાંથી પણ જે આપણને પ્રાપ્ત થાય એ આખા સમાજને આપવું, એ જે તમે કરી રહ્યા છો. એટલે અમને તો તમારા માટે ગૌરવ છે કે અમારી ગુજરાતની એક દીકરી ન્યુયોર્ક અને ન્યૂજર્સીમાં નૃત્ય દ્વારા, કલા દ્વારા આટલું સરસ કામ કરી રહી છે અને નવા લોકોને તૈયાર પણ કરી રહી છે. એ કેટલી સારી વાત છે. અને તમે કહ્યું તેમ તમારા મમ્મી પપ્પા બંનેનો પણ તમને પૂરો સહયોગ અને માર્ગદર્શન. બહુ મોટો. અને બેસિકલી એક વસ્તુ પણ છે જે હું મારા સનને શીખવાડી રહી છું, ઇટ્સ ઇન ટ્રેનિંગ, કે નો મેટર વોટ, શો મસ્ટ ગો ઓન. તમે એકવાર કમિટમેન્ટ કર્યું ને દેન યુ કેન નોટ બેક આઉટ. અને એ વસ્તુ મારા સેનમાં જે કહો ને કે એકવાર નો મેટર કે કોઈ પણ પ્રોબ્લેમ આવ્યા હશે, શો વિલ ગો ઓન. તમે કોઈ પણ ક્લાયન્ટ અમને હાયર કર્યા હશે, દે વિલ ઓલવેઝ ગેટ ધ શો દેટ દે સાઇન્ડ અપ ફોર. બરાબર. તો એ વસ્તુ છે. એટલે મહેનત છે એમાં તમારે ટેલેન્ટ અને ક્રિએટિવિટી પણ જોઈએ. બરાબર. એટલે મહેનત, ટેલેન્ટ, ક્રિએટિવિટી, આ બધું જ ભેગું મળીને સફળતા મળે છે. બરાબર. ગરબાની વાત કરીએ. હા. આવડે છે ગરબા? બહુ, એટલે બહુ ઇન ધ સેન્સ એટલું ગાંડ પણ છે ગરબાનું. આપણે તો જુઓ ને, મારું ફિટનેસ વર્કઆઉટનું બહુ સ્ટ્રોંગ છે રૂટીન, તો આપણે મારું પ્લેલિસ્ટ ગરબા જ છે. ઓસા મીર છે, પછી આપણા ગઢવી છે, આપણે એ જ ગાતા હોઈએ છીએ અને એમાં આપણે વર્કઆઉટ કરતા હોઈએ છીએ. ક્યાં વાત. બરાબર. અને મને શ્લોક, મને આપણા સંસ્કાર, બધું એ બધી વસ્તુ બહુ આઈ એમ ટચ. એટલા માટે આટલી બધી ક્રિએટિવિટીથી ઇવેન્ટ્સ મારા ડાન્સિંગના થતા હોય છે. અને હા, ગરબાનો તો બહુ શોખ છે. 9 દિવસ. ત્યાં શું થાય કે સ્ટ્રેટ 9 દિવસ ના થાય, વીકેન્ડ હવે સ્ટાર્ટ થયું છે. પણ હું નવરાત્રિમાં 9 દિવસના ફાસ્ટિંગ કરું છું, જે મારા મમ્મી એ મને પ્રોત્સાહિત કરી છે. ઉપવાસ કરો છો? 9 દિવસ. એટલે કોઈ વાર ખવાય ફરાળ તો, નહીં તો જરાય નહીં.
એવું છે. એટલે બેઝિકલી માતાજીની શ્રદ્ધા બહુ છે મને, અને બેઝિકલી 9 દિવસ મને એટલું બધું મને ફિલિંગ થાય કે માતાજીનું આઈ પ્રેઝન્સ છે મારા ઘરમાં. અને પછી 9માં મમ્મીને ત્યાં અમે લોકો સેલિબ્રેશન કરીએ, આપણું ઉપવાસ જે લાસ્ટ ડે હોય એનું સેલિબ્રેટ કરીએ. અને ગરબાનો તો કૃષ્ણ ભગવાનનું આપણે પ્રોડક્શન કરીએ છીએ તો રાસલીલામાં તો આપણા ગરબા ને ગરબા જ બરાબર. તો ગરબા આપણે મોસ્ટ ઓફ વીકેન્ડમાં જ્યારે નવરાત્રિમાં થતા હોય આપણે જઈએ. બહુ સરસ. અને દીકરાને યજ્ઞોપવિત જનોઈ કેમ અપાવી? આપણે બ્રાહ્મણ છે પહેલાં, અને સંસ્કાર આપવા એ આપણો હક કહેવાય કે આપણું આપણી ફરજ છે. ફરજ છે, બરાબર. અને એ વસ્તુ મારે ને મારા હસબન્ડને તો ઇન્ડિયામાં. તમારા હસબન્ડ વિશે થોડી વાત કરો ને, રોનકભાઈ વિશે. રોનકની તો શું કહું કે રોનક તો એવી વ્યક્તિ મને મળી છે જે કહે છે ને ભગવાન જોડી બનાવે છે. આ વસ્તુ છે એક્ઝામ્પલ, ભગવાને ઉપરથી જોડી બનાવીને મોકલી છે. અને જે વસ્તુ એનો બિઝનેસ ફાઇનાન્સનો છે, પણ એને ડાન્સનો શોખ પહેલેથી કોલેજથી હતો. અને અમે લોકો કાયનાથી સાથે મળ્યા હતા, અને એને ખબર હતી પહેલેથી કે હું ડાન્સનું એન્ટરટેનના બિઝનેસમાં છું, અને એટલો ખુશ હતો પહેલેથી. અને આજ સુધી 2010માં અમે લોકોએ લગ્ન કર્યા. તે નાવ વિલ બી સેલિબ્રેટિંગ, આ જુલાઈમાં અમે લોકો 15 years જાણીએ છો તો 2 વર્ષ પહેલાંથી, એટલે ઓલમોસ્ટ 17 years ટુગેધર, પણ ગ્લોરિયસ 17 years ટુગેધર. કારણ કે એટલો જ સપોર્ટિવ છે. જેટલા મારા મમ્મી પપ્પા છે, મારા શોઝમાં આવે એઝ અ મેનેજર. કારણ કે આપણે જેટલા ક્રિએટિવ હોય ને માણસો, એટલા પ્રોફેશનલી કોઈ તો આમ જોઈએ ઓર્ગેનાઇઝ ના હોઈએ. હા, આપણા મગજમાં એટલી બધી વસ્તુ ચાલતી હોય ક્રિએટિવિટીમાં, તો જે મેઇન જે કહેવાય ને ઓર્ગેનાઇઝ પર્સન કે આ બધાને ટેક કેર કરી શકે, રોનક કરે. એનું કામ એટલું ઓર્ગેનાઇઝ છે. હી ઇઝ અ વેરી સપોર્ટિવ હસબન્ડ, અમેઝિંગ ફાધર. અને જ્યારે મારે શોઝ માટે યુએસમાં ટ્રાવેલિંગ કરવાનું હોય તો હી ઇઝ અ ગુડ ફાધર, નોઝ હાઉ ટુ ટેક કેર ઓફ અ સન. અને એટલા જ મારા માટે સપોર્ટિવ છે કે બેઝિકલી શું છે કે પેલું સોંગ નથી સલમાન ખાનનું, કભી તું છલિયા લગતા હૈ. રોનક શું છે, કભી તું કાર્પેન્ટર લગતા હૈ, કભી તું ઇલેક્ટ્રિશિયન લગતા હૈ. એ બધું જ છે, ક્રિએટિવિટી બધું જ છે. એટલે મારામાં ક્રિએટિવિટી છે, એનામાં એક્ઝિક્યુશન પાવર છે. મારા આઈડિયા છે એ એક્ઝિક્યુટ કરશે. તો કે સોનાલી તું આઈડિયા લઈ આવે, હું તારા માટે કરી આપીશ. તો એવું વ્યક્તિ મને મળ્યું છે. હવે એ આર્ટ તમે આગળ ના લઈ જાઓ, આટલી બધી તમે સપોર્ટ ટીમ હોય તો દેન ઇટ્સ જસ્ટ યોર લોસ. અને સંવેદનશીલ પણ છે, સેન્સિટિવ પણ છે બહુ. કારણ કે મેં જોયું જ્યારે યજ્ઞોપવિતમાં જે કાર્યક્રમ હતો એમાં એ જ્યારે એમના આંખોમાં જે ભીનાશ આવી જતી હતી ત્યારે મને બહુ જ લાગતું હતું કે અમેરિકામાં રહેતો એક યુવક આટલો બધો સેન્સિટિવ હોઈ શકે, એ મેં ત્યાં જોયું. એટલે અને આ બધો તમને સપોર્ટ કરે છે, એમાં પણ એમની સંવેદનાને કારણે, પ્રેમ અને સંવેદના બંને હોય તો જ તમને સપોર્ટ કરે. સોનાલીબેન, તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને તમારી નૃત્યની સફર વિશે અને તમારી બધી પ્રવૃત્તિઓ વિશે અમારા પ્રેક્ષકોને આટલી બધી માહિતી આપી, એ માટે તમારો આભાર માનું છું. અને તમારા માટે હું ગૌરવ પણ અનુભવું છું કે એક ગુજરાતની ગૌરવવંતી દીકરી ત્યાં નૃત્ય પાછળની ભાવનાને અને આપણી જે સંસ્કૃતિ છે, આપણું જે કલ્ચર છે, ઇન્ડિયન કલ્ચર છે કે ગુજરાતી સંસ્કૃતિ છે, એને આખા અમેરિકામાં જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા, જુદા જુદા નૃત્યોના કાર્યક્રમો દ્વારા જીવંત રાખે છે. અમે તમારા માટે આનંદ વ્યક્ત કરીએ છીએ અને તમારો આભાર પણ માનીએ છીએ. થેન્ક યુ. થેન્ક યુ.